નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈની લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વના કહી શકાય એવા સમાચાર ભરતી બોર્ડ દ્વારા અત્યારે જાહેર કરવામાં આવેલા છે। જે આ મિત્રો તમામ ઉમેદવાર મિત્રો જાણે છે કે ફિઝિકલ પૂર્ણ થયા બાદ પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે 19 એપ્રિલના રોજ યોજાશે। 19/4/2026ના રોજ લેવાશે। આ ઓફિશિયલ રીતે તારીખ પણ જાહેર થઈ ગયેલી હતી। તો 19 એપ્રિલના રોજ જે પરીક્ષા લેવાશે લેખિત પરીક્ષા, તેમના કોલ લેટર આખરે ક્યારે જાહેર થશે? તો કોલ લેટરની તારીખ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તો આખરે કઈ તારીખે કોલ લેટર જાહેર થશે? જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ વિગત જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો 29 માર્ચ 2026 એટલે કે આજના દિવસે જ લગભગ 1:35 ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ અકાઉન્ટ છે ટ્વિટરની અંદર, તેમના મારફતે એક અપડેટ આવે છે કે જાહેરાત ક્રમાંક GPRB/2025/1 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની 19/4/2026 રવિવારના રોજ જે પેપર 1 અને પેપર 2ની લેખિત પરીક્ષા યોજાવાની છે, તેમના કોલ લેટર તારીખ 13/4/2026ના રોજ ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર બપોરે 2 વાગ્યા પછી તમે ડાઉનલોડ કરી શકશો, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જી હા મિત્રો, આવી રીતે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવેલી છે કે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા 19/4/2026 રવિવારના રોજ યોજાશે અને તેમના માટેના કોલ લેટર છે તે 13/4/2026 ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર બપોરે 2 વાગ્યા પછી ડિક્લેર કરી દેવામાં આવશે। તો જે ઉમેદવાર મિત્રોને પીએસઆઈની લેખિત પરીક્ષા છે, મતલબ કે ગુજરાત પોલીસ ભરતીની અંદર ફિઝિકલમાં પાસ થયેલા છે અને પીએસઆઈમાં ફોર્મ ભરેલું છે, તો પીએસઆઈની અંદર લેખિત પરીક્ષામાં પેપર 1 અને પેપર 2 બે પેપરની લેખિત પરીક્ષા આવશે અને તેમના માટેના કોલ લેટર 13/4/2026ના રોજ ઓજસની વેબસાઇટ ઉપર ડિક્લેર થઈ જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આવી રીતે પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવેલી હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।